સારો ડૉક્ટર હોય, તમને ખાલી થોડું કળતર આવ્યું હોય અને પછી કેન્સરનું ઇન્જેક્શન આપી દે, શું થાય? મૂંડો જ થઈ જાય ને, બીજું કઈ થાય? ખાલી કળતર આવ્યું હોય ને, દર્દી કળતર ન હોય અને પછી એને ડોઝ જો આપી દે કેન્સરનો, તો શું દશા થાય કયો તો? એમ સદગુરુઓ છે, સાધુ છે, એ બધાને હરખો ડોઝ આપતા નથી હોતા, સમજાને? કોઈ નવો હોય, કોઈનો આદર હોય તો એને માન આપીને, સમજાને, એને ગમે તેમ કરીને હાંચવી નહીં પણ એને મોક્ષનો માર્ગે ચડાવે છે. અને જો જન્મ જન્મનો એ યોગ ભ્રષ્ટ હોય ને, તો એને ધમકાવી નહીં પણ, સમજાને, એને હરોડી નહીં પણ, એના સ્વભાવને ટાળી નહીં પણ, એને ખીજાઈને વઢી નહીં પણ, સમજાને, અને એને ઊંડા મોંડી મહારાજની મૂર્તિનું જ્ઞાન આપીને, ઊંચામાં ઊંચું જ્ઞાન આપીને પણ એને મૂર્તિના સુખે સુખ્યો કરે છે, સમજાને. પણ એ આવડે કોને? સાધુને આવડે. એવા મોટા સદગુરુ હોય, એવા મોટા જબરા સાધુ હોય, જે ભગવાનની મૂર્તિના ભોમિયા હોય, એને આવડે છે. એના સંગમાં એ જીવ રહે છે, ત્યારે ભગવાનની ભેગો રહેવો થાય છે. એટલે ભગવાન અહીંયા મહેનત કરે છે કે ભાઈ મારી ભેગું રહેવું એના કરતાં પણ જો ભગવાન કે સાધુની ભેગું રહેવું, ભક્તની ભેગું રહેવું, એને હું શ્રેષ્ઠ માનું છું. એનો આ સીધો અર્થ અહીંયા વચનામૃતમાં થાય છે વાલા ભક્તો.